ફરસ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। શિક્ષણથી મોટું હથિયાર નથી। સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પૌળેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી। શિક્ષણથી મોટું હથિયાર નથી। સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પૌળેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેના લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે। અગાઉ ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે, કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ ના છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કર્યું છે। તો આ અભિયાનમાં આપ પણ જોડાવો અને આ વિદ્યાદાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અને આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક, સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ। તો આ કાર્યક્રમની શરૂઆત આજે વાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીના રહીશોએ અંદાજિત 100 કિલો પસ્તી આજે સંસ્થાને આપી હતી। શહેરના વિવિધ વિસ્તારોથી લઈ લોકો પસ્તીદાન કરે છે। સર્વના લોકોના સહકારથી સંસ્થા દ્વારા 1000 ડઝન નોટબુક તથા વિદ્યાર્થીઓની ફી પણ ભરીએ છીએ। પસ્તીદાનથી વિદ્યાદાનનો જે આ કાર્યક્રમ અમે વાડી વિસ્તારની ગોપાલનગર સોસાયટીમાં કરેલ છે। ઘરે ગોપાલનગર સોસાયટીમાંથી અમે લોકોએ પસ્તી એકત્ર કરીને આ પસ્તી શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં અમે આપીશું, જમા કરાવીશું અને એ વેચીને જે કંઈ પૈસા આવશે એનાથી આજના જમાનામાં જે શિક્ષણ મોંઘું થઈ ગયું છે એટલે છોકરાઓને એટલે શિક્ષણથી વંચિત ન રહે એટલે એક સહાય રૂપે અમે નોટબુકો કે ફી જે કંઈ પણ એ થાય અમારાથી જે કંઈ મદદ થાય એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ। કેટલા કિલો પસ્તી એકત્ર કરવામાં આવી? લગભગ 100 કિલો જેટલી એકત્ર થઈ છે। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।